શુભ સવાર મિત્રો, જય શ્રી કૃષ્ણ મહાદેવ। જો આજે વાગી ગયા જય અંબે। આજે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે, કારણ કે આજે છે રવિવાર સન્ડે। રવિવાર એટલે હોલીડે। રજા કરો, મજા કરો, મજા કરો, હજી પથારીમાં પડ્યા મજા કરો। હોલીડે। હા, હોલીડે છે। વંશભાઈને જાગવાનું મન જ ન થાય, દીશુબેનને ન થાય, ને મમ્મીને ન થાય। બોલ, ઘરે જરા ન થાય। રવિવાર છે એમાં હું છે ગયા રવિવારે આરામ નહોતો થયો। ક્યાં વંશુ દીશુ બહાર ગયા હતા ને નિષ્કલંક દર્શન કરવા, એટલા માટે। એટલે આજે તો છે ને થોડીક નિરાત રાખી છે। જોકે સવારે વહેલા આંખ ખુલી ગઈ તે જે ટાઈમ હોય પાછા સુવાઈ ગયું હતું। હવે જાગીને ચા પાણી નાસ્તો કરશું, કામ કરશું બધું। આજ તો બધું ધીમે 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 કામ ચાલશે। ક્યાં દીશુ જો હજી વંશુભાઈ ને બગાસા આવે છે ને એમાં દીશુબેન જ ઘરે છે એટલે હેલ્પ કરાવે એટલે વાંધો નહીં આવે આજ તો। ને દાદા છે નહીં, આજે દાદા ગયા છે ભાવનગર, સગામાં કોઈના લગ્ન લખાય છે એમાં ગયા છે। એટલે આજે એક જ જણ પણ ઓછા જમવામાં ભાઈસા શેર કરી બધા, રસોઈ બધા નહીં કરવાની। ક્યાં દીશુ આજે પછી ચા પાણી નાસ્તો કરીને મેને દિશાએ સફાઈ અભિયાન સંભાળ્યું। બહાર ફળિયામાં ખડ ગયું તો બધું ખડ કાઢ્યું બહારનું। પછી દીશુએ કચરા પોતા કર્યા અંદર, પછી હું બહારનું બધું સંભાળતી ત્યાં દીશુએ અંદર બધું સાફ સફાઈ કરી નાખી। મેં બધું ખડની બધું કાઢી નાખ્યું, કપડાં સૂકવી નાખ્યા। કપડાં સૂકવતી ત્યાં સુધી દીશુ નાહી ધોઈને ફ્રેશ થઈને રસોઈની તૈયારી કરી નાખી છે। જો શાક બનાવી નાખ્યું છે, કોબી બટેટાનું શાક બની ગયું છે। પછી પુલાવ બનાવ્યા છે અને હવે રોટલી કરીએ। દીશુ ત્યાં બધું સલાડ સમારે છે। શું સમારે દિશા? હળદર ને બીટ ને બધું સમારી રાખે દીશુ, અને હું રોટલી માંડી દઉં છું। જો રસોઈ થઈ ગઈ હતી ને અડધા જણ જમીન વયા ગયા છે, અડધા જમે છે। દેવાંગ, દીશુ, વંશ અને હું જમી લીધું બધાએ। બપોરના વાસણ ને બધું વાસણ ધોઈ કપડાં વપડા હંકેરીને ફ્રી થયા છીએ। 2:30 વાગી ગયા છે, 2:30 પોણા 3। હવે વંશભાઈ જો સૂતા હોય તો સુવડાવી દઈએ, નકર દીશુબેનને કંઈક એક્સ્ટ્રા હોમવર્ક હોય કરાવીએ। બેન તો શું કરીશ તું આજે? ચિત્ર નવી નવી વસ્તુ બનાવવાનું કંઈક કરશે, ગ્રાફિંગનું કરશે ને। વંશભાઈ સુવે તો ઠીક છે, નકર આખી બહુ આમ ના ચોકે તો 4 વાગ્યા, 2:30 પોણા 3 થઈ ગયા। 4 વાંદરાની ટોપી પહેરી। ચાલો, સાંજના વાગી ગયા છે 5:30। આજે માથું બહુ ચડ્યું હતું પણ મેં દવા નથી લીધી, કારણ કે અમારે ડૉક્ટર છે વંશ ડિલિવરી હતી ને ત્યારે ડૉક્ટરે એમ કીધું હતું, એને ડૉક્ટર માથું દુખે ને ત્યારે દવા ઓછી લેવી, પાણી વધારે પીવું એટલે માથું ઉતરી જાય। તો હું ટ્રાય કરું ઘણી વાર, બહુ એવું લાગે તો જ દવા લઉં। દીશુબેન શું કરો છો? દીશુબેન વાસણ ચડાવે છે, ગોઠવે છે બધા વાસણ જે ધોયા હોય બપોરે એ વાસણ બેન ગોઠવે છે। કે બધા ગોઠવી નાખ્યા? અરે વાહ વંશભાઈ, નાસ્તો પેલા સિંગ પાક ખાધો પછી શેર મમરા એમ બોલવાનું। નાસ્તો કરે છે વંશભાઈ। દીશુબેન નથી કરવો આજે? ના મેં તો પુલાવ ખાધા। પુલાવ હતા એ ખાધા બેને। ચાલો તો હવે ધીમે ધીમે સાંજની રસોઈની તૈયારી કરશું। વધારે રસોઈ હોય એટલે પછી વહેલી શરૂ કરવી પડે, ત્યારે કંઈક ટાઈમે થઈને ઊભી રહે, એકલા હોય એટલે। ક્યાં વાંચું તો હવે આજે છે ને ભાખરી કરી નાખવી છે, બધાની ભાખરી ને ગાંઠિયાનું શાક કરી નાખવું છે। જો આજે સન્ડે છે, રવિવાર એટલે સાંજે એટલે હોમવર્ક ને એવું ન હોય કાંઈ કરવા। એ જો
સાયકલ ને રમવાનું ને એવું ચાલે છે. દિશુબેન ને વંશભાઈ ને એ જો પડી ગયા. દિશુબેન હજી શીખે છે હજી. અને દાદા રુદ્રી વાંચે છે. સવારના હતા નહીં એટલે અત્યારે રુદ્રી કરે છે. નાનું જો તો ખરી ફૂલ કેટલા બધા આવી ગયા છે ગુલાબના. કેટલા બધા ફૂલ આવી ગયા ગુલાબના. હજી સવાર થશે ને હજી 3-4 આવી જશે ગુલાબના ફૂલ. તારો મિત્ર રસોઈ થઈ ગઈ છે. ભાખરી ને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. બધાની ભાખરી કરી નાખી છે આજે. દિશુબેન દૂધ ગરમ કરો છો ને? દિશુ દૂધ ગરમ કરવા મૂકે છે. રાતે હળદરવાળું બેને દૂધ પીવડાવું ને ગરમ કરવા મૂકે છે. હા ભલે શરૂ હો બેટા. બધા જમી લે. હજી આવ્યું નથી કોઈ. બધા જમવા બેસી જાય. વંશભાઈને જમાડી દો. કે વંશભાઈ અને દિશુ જમી લે. જો મિત્રો બધાએ જમી લીધું છે. અડધા જણ બાકી છે. અડધા એટલે કે કાકાને દેવાંગ બાકી છે. એ આવીને મોડા આવશે જમવા બેસશે. બાકી બધાએ જમી લીધું. પપ્પા તો સૂઈ ગયા છે કે વહેલા જાગ્યા હતા એટલે સૂઈ ગયા છે. બહાર ગયા હતા. અમે સૂઈ જઈએ. અને ઓલું ખરેખર જે ડૉક્ટરે કીધું સાચું, માથું દુખતું એને દવા લઈએ ને તો તરત દવા ન લેવાય. પાણી એક ધારું થોડી મિનિટે પાણી પીતા રહ્યું ને વધારે આખા દિવસનું તો માથામાં ફેર પડે છે. તમે ટ્રાય જરૂર કરજો. ટ્રાય કરીને જો તમને ફેર લાગ્યો હોય, તમને એવું લાગે તો કમેન્ટમાં કહેજો કે હા તમને ફેર લાગ્યો. દવા નહીં લેવાની. આખો દિવસમાં પાણી વધારે દેવાનું. બરાબર. એટલે મેં આજ દવા નથી લીધી. માથું દુખતું હતું એટલે. અને મિત્રો આજનો તમને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અમે મોટિવેટ થઈએ. શુભરાત્રિ. મહાદેવ. જય માતાજી. જય અંબે. જય શ્રી કૃષ્ણ.